અમુક જેમાં ખાડા થયેલા છે અને જે સરકારની પણ સૂચના છે, અત્યારે માનનીય સીએમ સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે કે જેટલા પણ બ્રિજેજ છે એ બધાનો ઇન્સ્પેક્શન રિટેલ અધિકારી જાતે કરે દરેક જગ્યાએ. તો અમે પણ એના સંદર્ભે કે આપણા જે કોર્પોરેશન એરિયામાં નાના માઇનર બ્રિજ આવેલા છે, લગભગ 20 બ્રિજ આવેલા છે, તેમાંથી તમામની અમે પણ ચકાસણી કરી છે. તો એના ભાગરૂપે અમે આજે જે આપણા કુમારવાડા રેલવે અંડરબ્રિજ છે એ પણ જોવા ગયા હતા. એમાં આપણા કોર્પોરેશનને ખર્ચે રેલવે બાંધકામ કરેલું છે, તો એમાં અમુક લીકેજ છે, એટલે અમે રેલવેને કીધું છે કે અમને તાત્કાલિક જાણ કરો તો અમે તમને જે રિપેર કરવા માટે અથવા નવું બનાવવા માટે જે ફંડની જરૂરિયાત હશે તો અમે તમને ઝડપથી આપીએ. બીજું કે અત્યારે જેમ ચોમાસામાં થોડું ગેપ છે, એમ તો આપણે 24 કલાકમાં કલાક 2 કલાક વરસાદ આવે તો અત્યારે જે કોલ્ડ મિક્સથી જે રિપેર કરવાનું છે, ખાડાઓ ભરવાનું એ કામ અત્યારે શરૂ છે. આપણે ઘોઘા સર્કલ ખાતે આપણે જાતે જોયું. તો અત્યારે બીજા જે પણ જ્યાં રોડમાં ખાડા હોય તે રિપેરિંગ કરવાનું અને માણસો સારી રીતે ચાલી શકે એ રીતની કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે.